ફાઇનલી સેકન્ડરી માટે પણ સારા સમાચાર આવી ગયા છે. એચએસથી તો ફાઇનલ આન્સર કી આવી ગઈ હતી ને બધું મેરિટ બેટ બધું આવી ગયું છે. હવે સેકન્ડરીનું પણ આપણે તમે જોઈ શકો છો એ ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. તો તમારે ક્યાં જવાનું છે? ફર્સ્ટ ઓફ ઓલ એસએબી એક્ઝામ જે એસએબીની વેબસાઇટ છે, તમે ગૂગલમાં જશો, એસએબી ખાલી લખશો એસએબી એક્ઝામ તો ફર્સ્ટ આવી જ જશે. બરાબર, જેવું તમે એસએબી ખોલશો એટલે તમને આ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ ખુલશે અને ત્યાં જઈને તમે અહીંયા જોઈ શકશો પહેલી જ કે તારીખ આપી છે કે રાજ્ય પરીક્ષા બોર્ડની આ છે, આ તારીખે આ બધું જાહેરનામું થયું ને એ બધું આપ્યું છે. ત્યાં બધે તમને આન્સર કી ફાઇનલ આન્સર કી આપી છે. એ બી સી ડી ચારે પાંચ કેટેગરીની આન્સર કી અહીંયા આપી દીધી છે. જોઈએ તમને કેવી રીતે હોય છે એ બતાવી દઉં તમને એકવાર ફરીથી, એટલે તમને ખ્યાલ આવી જશે. અને કેટલા માર્ક્સને કેટલા ગ્રેસિંગ મળે છે એ બધું આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. તો પ્લીઝ જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો. હું તમને ટેટ રિલેટેડના વિડીયો પ્લસ કે ભરતી રિલેટેડના વિડીયો તમને હું આપતો હોઉં છું. તો ચલો આપણે જોઈએ હવે એસનું જે પહેલું તો તમે એ જોઈ શકો છો કે આ પહેલું છે કે પ્રાઇમરી એસ પ્રિલિમ એસની ગુજરાતી માધ્યમની ABCDની સિરીઝ છે અને આ છે અંગ્રેજી માધ્યમની ફાઇનલ આન્સર કી છે. બરાબર, પ્રોવિઝનલ આન્સર કી આપણે પહેલાં જોઈ હતી. હવે ફાઇનલ આન્સર કી તમે ચલો અહીંયા ઓપન કરો કે ઇંગ્લિશનું આ કોઈ બી છે, બધા વિષયો અહીંયા આપેલા છે એ પ્રમાણે ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ, આ રીતે ઇંગ્લિશ આ ઇંગ્લિશ મીડિયમવાળા અને ગુજરાતી. આપણે ઇંગ્લિશનું ઓપન કરીએ. ઓપન કરીએ તમે જોઈ શકો છો અહીંયા સેટ કોડ એ એટલે કે એ નંબરનું પેજ સિરીઝ છે, આ બી નંબરનું સિરીઝ છે, આ સી નંબરનું સિરીઝ છે, આ ડી છે, ઈ, એ રીતે બધા સિરીઝના આન્સર કી આપેલા છે. તમે જોઈ શકો છો આ ઇંગ્લિશ માટે છે. બરાબર, ઇંગ્લિશના જે પ્રશ્નો છે ટોટલી 1 થી લઈને 200 માર્ક્સના પ્રશ્નો એ સિરીઝના પ્રશ્નો છે. એ રીતે બી સી બધા સિરીઝના દરેક વિષયના આપેલા છે. તો તમે જોઈ શકો એમ પહેલું તમે જો પહેલું જ માર્ક્સ આપેલો છે એ સિરીઝમાં પહેલું જ ગ્રેસ આપેલો, જી એટલે ગ્રેસ, જ્યાં બી જી લખેલો છે સમજી લો કે ગ્રેસ આપેલા છે. એવા ગ્રેસ 4-5 ગ્રેસ છે. અને એ બી ઓપ્શનવાળા બી તમે જોઈ શકો છો, મલ્ટિપલ ઓપ્શનવાળા જવાબ પહેલાં જોઈ લઈએ. 1 છે, બરાબર, 2 છે, 3 છે, 1 થી 100માં, હા 3 છે, 1 થી 100માં 3 છે એટલે એ તો 3 બધાને કોમન રહેવાના છે. પછી આ 4, બરાબર, આ 5, 6 પ્રશ્નો એવા છે જે 2 ઓપ્શનવાળા જવાબ છે. અને ગ્રેસ તમને બતાવી દો ઇંગ્લિશમાં 1 થી 5, 1 થી 100 એટલે 1 થી 100 તો બધાને કોમન રહેવાના છે. 100માં કેટલા ગ્રેસ છે તમને બતાવી દો. એક આ ગ્રેસ 1, બરાબર, 2, 3, બહુ બધા ગ્રેસ આપેલા છે આ વખતે સેકન્ડરીમાં, એટલે તમને બધા ઓલમોસ્ટ પાસ થવાની સંભાવનાઓ છે. 3, બરાબર, હજી હું તમને બતાવું, આ 4 ગ્રેસ તો 1 થી 100માં જ આપેલા છે. એટલે પહેલા જે પાર્ટ 1માં છે એમાં 4 ગ્રેસ તો તમને બધાને લાગવાના છે, તો બધાને લાગુ પડવાના છે ગ્રેસમાં. અને ઇંગ્લિશમાં હવે બીજા આગળ જોઈએ 4, અને ટોટલી 6-7 જેવા ગ્રેસ છે જ અહીંયા. બરાબર, 1 4 થયા. પછી એક તમને એક બીજું બતાવી દઉં, હજી એક મેં ક્યાંક જોયું હતું, 4 ને 162 નંબર 5, બરાબર, 5 ટોટલ 5 ગ્રેસ તો અહીંયા થઈ જાય છે તમારે. એટલે ઇંગ્લિશમાં અને 3 પેલા ને 2 એટલે 5 ગ્રેસ ટોટલ ઇંગ્લિશમાં મળે છે. અને આ 3 છે, 3-4 જેવા, 1, 2, 3, 4 અને 5, 6, 5 ગ્રેસ મળે છે. અને 6 એવા આન્સર છે જે ડબલ જવાબ છે. એટલે તમારે ઓલમોસ્ટ 60-70 પ્લસ તો લોકોને થઈ જ જવાના છે. એટલે જેને 70ની આસપાસ થતા હોય, આ પણ એચએસમાં 70માં બધાને ક્લિયર લઈ લીધા છે, તો આમાં પણ 70 થી 75 મેક્સ ટુ મેક્સ 75 જવાના ચાન્સીસ છે ને, તો 70માં અટકી જશે. અને જે રીતે એચએસમાં આપ્યું હતું એ પ્રમાણે આમાં પણ એસમાં પણ જનરલ જ મેરિટ આવશે 70ની આસપાસ, કે 75 મેક્સ ટુ મેક્સ 75 જવાના ચાન્સીસ છે. બરાબર, કારણ કે આમાં 5 થી 6, 1 થી પાર્ટમાં 3 જોવો, 3 થી 4 ગ્રેસિંગ તો તમને પાર્ટ 1માં 1 થી 100માં 100 માર્ક્સના ક્વેશ્ચન બધાના હોય છે, એમાં જ મળી જાય છે. અને એ તમને પણ મળી જાય છે. બરાબર, આના સિવાય તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવી શકો છો. અને તમારા કોઈ આના રિલેટેડ કે પછી ટેટા રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય તો મને પિંક કમેન્ટ્સમાં જણાવી શકો છો. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આના બીજી કોઈ મિત્રો જોડે શેર કરી દેજો. થેન્ક યુ સો મચ.